આજની કચેરી મુમળિયા ચારણ તમારા વિનાની શુની હોય મહારાજ હર હંમેશને માટે આવી અને આ કચેરી ગજવ છું ઘણો સમય થઈ ગયો છે મહારાજ જવાની રજા માંગુ મારી દેવલ મારી રાહ જોતી હશે મુમળિયા ચારણ આજ મારી કચેરીમાંથી તમારા નેહ જવાની રજા માંગુ છું હા મહારાજ પણ આવતી કાલે પાછા વેલા આવશો ને મહારાજ આ તો મારી ચાકરી છે હર હંમેશને માટે કચેરીમાં આવી હવ ડાયડે કહુંબા મીઠા કરાવું મહારાજ મારું મન થતું નથી કે કચેરી છોડે ને નેહ જાઉં પણ મહારાજ મારી દેવલ નેહમાં એકલી છે ને એટલે મન યા ધોળે છે લ્યો કાલ વેલા હર આવી જઈશ ભલે મુમળિયા ચારણ કાલે વેલા હર આવજો તમારા વિના કશું માપીતો નથી જય જોગમાયા જય જોગમાયા પાછા જોયું મારા મિત્ર મુમળિયા ચારણ દિવસ ઉગે કાયમીને માટે મારા વલભીપુર રાજમાં આવે ત્યારે જ ભલે ધન ઉગે ને કહુંબા પીવાય પણ આવતીકાલે પાછા વેલા આવશે ચાલ આજની કચેરી પર ખાસ કરો આવતીકાલની તૈયારી કરો કચેરીમાં ગયા છે હજુ સુધી ચારણ આવ્યા નથી આમ દી પણ હાથમાં આવ્યો છે અને આજે કેમ ચારણને આટલી બધી વાર લાગી છે આમ તો વેલા હાર નેહમાં આવી જાય છે દેવલ ક્યાં છે દેવલ ક્યાં છે આજ ક્યાં દેખાતા નથી હા ચારણ સાની ભીતડા જોડે વાતો કરે એ ચારણ નેહના અંધાએ કામ પતાવી અને ઊભી ઊભી તમારી વાટ જોઉં છું હા દેવલ તને તો ખબર હર હંમેશને માટે મારે વલભીપુરની ચાકરી પણ ચારણ કાયમના માટે તમે વેલાહાર નેહમાં આવી જાવ છો આજે કેમ મોડું થયું દેવલ તને ખબર ન હોય કચેરીમાં ક્યારે હડખે હડખડા
વાળું બેહી ગયા હોય હા હા જોગમાયાની વાતો એ ઉતરી જાય આ દન કેમ હાથમે ને ઈ ખબર નથી પડતી દેવલ હા ચારણ જો આજે ભલે મોડું થયું પણ કાલે ક્યાંય જવાનું નથી. ના હો તને તો ખબર હર હંમેશને માટે મારી ચાકરી એ વલભીપુર છે. પણ ચારણ તમને ખબર છે ને એ આપણો પ્રાહેર ખોળાની નાત મળીને નક્કી કર્યું છે કે પટેલની પાઘડી તમને સુપ્રત કરવાની. સમજુ છું દેવલ કે પટેલની પટલાઈની પાઘડી મારા શીડે બાંધવાના છે પણ દેવલ વિચાર તો કર કે જ્યાં લગી હજી મારા વડીલો બેઠા હોય ત્યાં લગી મારાથી પટેલની પટલાઈની પાઘડી મારા માથે ન શોભે દેવલ. એ ચારણ કહેવતમાં કીધું છે ને કે નાતે મરવું નાતે તરવું નાતે કરવા સગડા કામ નાથી હડકા રહીને તું મેણા બોલે શ્રી ભગવાન. દેવલ તું ઈ પણ જાણતી હોય જો ઈ મોટાઈ હું લઉં ને તો મારા વડીલોનું અપમાન થાય કારણ કે જ્યાં લગી આપણા વડીલો બેઠા હોય ને ત્યાં લગી આ નાતનો મવડી નો થવાયો. એક વાંધો નહીં પણ કાલે તમે વલભીપુર જાવ ને એટલે હું પણ તમારી હારે આવીશ હો. કા તારે અહીંયા હું કામ એ મારે વલભીપુર ની બજાર જોવી છે. દેવલ વલભીપુર તો મોટું નગર છે મોટી મોટી બજારોના હાટડિયું છે ત્યાં તારે ન હોય હો ત્યાં તું ભૂલી પડી જાય. હે પરચારણ તમે મને જ્યાં બેહાડીને જાવ ને ત્યાંથી એક પણ ડગલું ના ભરવું હો. ના દેવલ આપણે તો આપણો નેહડો ભલો ને આપણો વગડો ભલો આપણે એવા મોટા નગરોમાં નહીં જાવ. એટલે મને સાથે ન લઈ જાવ એમ ને? ના દેવલ અહીંયા મારે કચેરીમાં જાવું હોય અને અહીંયા તું વળી બજારે બજારે ક્યાં ફળ તું કે હું લેતો આવું. એટલે એમ કહો છો કે તું વસ્તુ મંગાઈને હું લેતો આવું એમ ને? તો હું મંગાવું એ લાવશો? જરૂરના માટે મારી દેવલ મગાવી હું લેતો આવું. તો ચારણ સાંભળો આજે હું તમને કહું છું લાવવાનું. હું જી તમને એ જાજા ચુમાર મારો ચારો એ મારો ચારો એ પાછા વેલે વેલા હરાવી.
સાંભળી જાઓ, અમારે જોશનાબેન અમેરિકાથી અત્યારે અહીં જોવાને માટે આવ્યા. અમારે આ જોડીને 1000 રૂપિયા બક્ષિસ આપે અને મુંબઈથી આપણે ભરતભાઈ જોવાને માટે આવ્યા. આ જોડીને 1000 રૂપિયા બક્ષિસ આપે. જય જોગ માયા જવાની રજા માંગુ, હમણાં પાછો આવી જાય. એ ચારણ, આજ હું તમને વલભીપુર નહીં જવા દઉં. હું કા આમ આભમાં તો જોવો, ઝીણી ઝીણી વીજળી ઝબુકી રહી છે, ઝરમર 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 મેહુલિયા વરસી રહ્યા છે. નહીં જવા દઉં. અરે આ થોડી સતયુગી છે તો અરે આ તો કલયુગી છે. અત્યારે આવે ને તો આને મેહુલિયા નો કહેવાય, આને માવઠા કહેવાય. માવઠા પણ આવે છે તો ખરા ને. ભૂંજાઈ જાવ તો મારે ન જવા. હું રોકાવાનો નથી. ના ના, હું નથી જવા દઉં. હું જાવા એ હાથમાં એ ઝીણી ઝબુકે એવી ઝીણી અમને કોઈ દિવસ તમે પૂછ્યું છે કે તમને શું વાલું છે? તમને શું વાલું? અને અમને વાલો તમારો હે ભીડાય આપને રજીડાય એ ઘોડાને આપને બિંદાય ઘોડાને ભીડા 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 ઓલા ભીડા આજી પર બેસનારો સુરો રાજી હઠ ના કર, ધીમે ધીમે જો મેહુલિયો ચાલુ થયો ને હે તો હું વાહ વલભીપુર હમણાં પહોંચી જાઉં. એ તમારા બલિદાને મારો ના એ મારા રે માનો નહીં એવો આ તો તારું માની શકાય. એ તમારા રે બલિદાને તમારા રે માનો તમારા રે રૂચિયાને મારો અમારા માનો મારા માનો નહીં જલ હમ ના દે મહારાજની કચેરીમાં મહારાજ મારી રાહ જોતા હશે.
તો માની જાઓ. હવે તો જવાની રજા દે. તમને કેટલું કેટલું મનાવશું તોય છતાં તમે માનતા નથી. દેવર તારી વાત સાચી કે તું મને રોકસ, પણ વિચાર તો કર, જો હું ચાકરી નહીં કરું ને તો આપણો માલ ઢોળ. તને તો ખબર વલભીપુર એવી કચેરીમાં મારી ચાકરી હે અને ચાકરી તો જાવું પડે. ભલે અત્યારે જાવું એનો વાંધો નથી, પણ આજ વેલાહાર નેહમાં આવી જાજો હો. જરૂરના માટે વેલાહાર આવી જઈશ. લે જય જોગમાયા. ભલે એ ચારણ આવજો આવજો આવજો. આ શબ્દ આપણા નેહડા લગી આવી ગયો. હે ચારણ, કાલે આપણા નેહડાની 4-5 બાયો બોલતી હતી, મેં સાંભળ્યું. મને એવું થયું કે આજે મારા ચારણને હું આવજો એમ કહું. એ દેવલ આપણે તો દેવી પુત્ર સારંગ કહેવાય અને આપણા મુખમાં આવા શબ્દ ન શોભે. ઘરનું માણા જ્યારે ઉમરો ઓળંગે ને ત્યારે એને જય માતાજી જય જોગમાયા કહેવાય. એટલે આપણે ઉમરો ઓળંગીને એટલે ઈ ગોખલામાં બેઠી આપણી જોગમાયા આપણાથી 2 ડગલા આગળ હાલતી થાય અને આપણા અંજવાડે હાલ્યા જાય અને આપણા બધાય કામ પરિપૂર્ણ થાય. જોજે હો, હવે આવા શબ્દ ન બોલતી. એ ભૂલ થઈ જાય, હવે ના બોલું બસ. ન બોલતી. આપણે તો દેવી પુત્ર સારંગ કહેવાય અને આપણો આ નેહડો છે અને આયા તો જય જોગમાયા ને જય માતાજી જ થાવું જોઈએ. એ ભલે ચારણ, જય જોગમાયા, જય માતાજી. ભલે ચારણ, વેલાહાર આવી જાજો નેહમાં હો. જય જોગમાયા, જય જોગમાયા. એ તમારા ને મારું માન હરે